નમસ્કાર મિત્રો, વાર્તાલાપની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજની આપણી ચર્ચાનો વિષય રહેશે કાલ સર્પયોગ. તો સૌથી પહેલાં જાણીએ કાલ સર્પયોગ શું છે. જ્યારે જન્મ કુંડળીમાં બધા જ ગ્રહો છાયા ગ્રહ રાહુ અને કેતુની વચ્ચે આવી જાય ત્યારે આ ગ્રહની સ્થિતિને કાલ સર્પયોગનું નિર્માણ થાય છે. તેને નાગપાશ યોગ પણ રહે છે. રાહુને સર્પનું મુખ તથા કેતુને પૂંછડી કહે છે. રાહુ દ્વારા બધા જ ગ્રહ ગ્રસિત થઈ જાય તો તેને ઉદિત કાલ સર્પયોગ કહે છે. જ્યારે કેતુ ગ્રહ દ્વારા બધા જ ગ્રહો ગ્રસિત થઈ જાય ત્યારે તેને અનુદિત કાલ સર્પયોગ કહે છે. કોઈ એક ગ્રહ ગ્રસિત થતા રહી જાય એટલે કે ગ્રસિત ન થાય ત્યારે તેને આંશિક કાલ સર્પયોગ કહે છે. જોકે વાસ્તવમાં કાલ સર્પ એ કોઈ દોષ નથી, પરંતુ યોગ છે. તેનાથી પ્રભાવિત થયેલી વ્યક્તિએ આજીવન ઋણ, બેરોજગારી, સંતાનહીનતા, દાંપત્ય જીવનમાં સુખનો અભાવ વગેરે જેવા કષ્ટોનો સામનો કરવો પડે છે. અહીં રાહુ કેતુ જનિત કાલ સર્પના યોગના વિવિધ પ્રકાર અને તેના ઉપાયની ચર્ચા કરશું. તો સૌથી પહેલા આવશે કુલિક કાલ સર્પયોગ. જ્યારે બીજા ઘરમાં રાહુ તથા 8મા ઘરમાં કેતુ બેસી જાય તથા બાકીના ગ્રહો આ બંનેની ડાબી તથા જમણી બાજુ આવી જાય ત્યારે કુલિક કાલ સર્પયોગ રચાય છે. આ યોગવાળા જાતકને ધનહાનિ થાય છે. કુલિક કાલ સર્પયોગના કારણે વાણી હંમેશા પ્રભાવિત રહે છે. જાતક ગળાના રોગોથી પીડાતો રહે છે. પરિવારના સુખની અવણપ આવે છે તથા સામંજસ્યનો અભાવ રહે છે. આના ઉપાય માટે સર્પના 108 ચાંદી કે તાંબાના જોડાને પાણીમાં વહાવી દેવા જોઈએ, એટલે કે પ્રવાહિત કરવા જોઈએ. પછી આવે છે વાસુકી કાલ સર્પયોગ. જ્યારે ત્રીજા ઘરમાં રાહુ અને 9મા ઘરમાં કેતુ બેસી જાય અને બાકીના ગ્રહો તેની ડાબી કે જમણી બાજુ આવી જાય ત્યારે જાતકને ભાઈ બહેનના કારણે કષ્ટ ભોગવવા પડે છે. ભાગ્યોદયમાં અડચણો આવતી જાય છે. આર્થિક તથા માનસિક તણાવ રહ્યા કરે છે. ત્વચાના રોગો તથા પગ સંબંધી રોગો રહ્યા કરે છે. આ યોગ હોય તેવા જાતકે ક્યારેય ભાગીદારીમાં કાર્ય કરવું જોઈએ નહીં. આના માટે ઉપાય કરવો જોઈએ કે નાગપંચમીના દિવસે સાપને દૂધ પીવડાવવું જોઈએ. પછી આવે છે શંખપાલ કાલ સર્પયોગ. જ્યારે ચોથા ઘરમાં રાહુ અને 10મા ઘરમાં કેતુ બેસી જાય અને બાકીના ગ્રહો ડાબી કે જમણી બાજુ ગોઠવાઈ જાય તો શંખપાલ કાલ સર્પયોગ રચાય છે. આવા જાતકને માતા સાથે મતભેદ રહે છે અથવા માતાને કષ્ટ, વિવાહમાં વિલંબ, વિદ્યા, વાહન તથા મકાન સંબંધી કાર્ય અટવાઈ પડે, પૈતૃક સંપત્તિ મેળવવામાં અંતરાયો આવે, ગળા તથા ખભાના રોગોથી પીડાય છે. આના માટે શિવલિંગ પર ચાંદીનો સર્પ ચડાવવો જોઈએ. પછી આવે છે પદ્મ કાલ સર્પયોગ. જ્યારે 5મા ઘરમાં રાહુ તથા 11મા ઘરમાં કેતુ હોય અને બાકીના ગ્રહો તેની ડાબી અથવા જમણી બાજુ આવી જાય તો પદ્મ કાલ સર્પયોગ રચાય છે. આવા જાતકોને સંતાન પ્રાપ્તિમાં અંતરાયો આવે છે. પ્રવાસ સંબંધી રોગ થવાની સંભાવના રહે છે. ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિમાં પણ અનેક પ્રકારના કષ્ટો કે અંતરાયો આવે છે. કોઈ કાર્યમાં મન ન લાગવું એ પણ પદ્મ કાલ સર્પયોગનું જ લક્ષણ છે. આના ઉપાય માટે ચાંદીનો હાથી શયનખંડમાં રાખવો જોઈએ. પછી આવે છે મહાપદ્મ કાલ સર્પયોગ. જ્યારે 6ઠ્ઠા ઘરમાં રાહુ અને 12મા ઘરમાં કેતુ બેસી જાય ત્યારે બાકીના ગ્રહો આ બેની ડાબી અને જમણી બાજુ આવી જાય ત્યારે મહાપદ્મ કાલ સર્પયોગ રચાય છે. આવો જાતક દેવામાં ડૂબી જાય છે તથા બીમારીને લીધે બધું જ ધન ખર્ચાઈ જાય છે. આ જાતકને વગર કારણે જ કોઈની સાથે દુશ્મની થઈ જાય છે તથા કોર્ટ કચેરીના ચક્કરો લગાવવા પડે છે. આમ તે અનેક કારણસર દેવામાં ડૂબતો જાય છે. આના માટે ઉપાય કરવો જોઈએ કે અમાસના દિવસે પિતૃઓને શાંત કરવાના હેતુથી દાન કરે તથા કાલ સર્પયોગની શાંતિના પાઠ કરાવવા જોઈએ. પછી આવે છે તક્ષક કાલ સર્પયોગ. જ્યારે 7મા ઘરમાં રાહુ તથા લગ્ન ઘરમાં કેતુ બેસી જાય ત્યારે બાકીના ગ્રહો તેમની ડાબી અથવા જમણી બાજુ આવી જાય ત્યારે તક્ષક કાલ સર્પરોગ રચાય છે. આવા જાતકને દાંપત્ય જીવનનું કષ્ટકારક રહે છે. 7મા ઘરમાં રાહુ મારક પ્રભાવથી યુક્ત હોય છે. અહીં બેસીને રાહુ દાંપત્ય જીવનમાં મતભેદ ઊભા કરે છે. આવા જાતકને પૈતૃક સંપત્તિ મેળવવામાં મુશ્કેલી રહે છે. દગો તથા ગુપ્ત રોગોથી પીડાતો રહે છે. આના ઉપાય માટે નાગપંચમીના દિવસે નાગને દૂધ પીવડાવવું જોઈએ. પછી આવે છે કર્કોટક કાલ સર્પયોગ. જો 8મા ઘરમાં રાહુ અને બીજા ઘરમાં કેતુ બેસી જાય તો કર્કોટક કાલ સર્પયોગનું નિર્માણ થાય છે. આવા જાતક દાંપત્ય સુખથી વંચિત રહે છે. વાત છૂટાછેડા સુધી પહોંચી શકે છે. જાતકને પરિવાર સાથે વિવાદ થતો રહે છે. પૈતૃક સંપત્તિથી વંચિત રહે છે. જાતક પેટ સંબંધી રોગોથી પીડાતો રહે છે. આના ઉપાય માટે 108 રાહુ યંત્રોનો પાણીમાં વહાવી દેવા જોઈએ. પછી આવે છે શંખચૂડ કાલ સર્પયોગ.
જ્યારે 9મા ઘરમાં રાહુ અને 3જા ઘરમાં કેતુ બેસી જાય અને બાકીના બધા જ ગ્રહો તેની ડાબી અથવા જમણી બાજુ ગોઠવાઈ જાય ત્યારે શંખચૂડ કાળસર્પ યોગ રચાય છે. આ યોગથી જાતકને સૌથી વધુ નુકસાન થાય છે. તેનું ભાગ્ય પણ તેને સાથ આપતું નથી. બધા જ કાર્યો અટવાઈ પડે છે. વ્યવસાય તથા ધન સંબંધી કાર્યોમાં રસ રહેતો નથી. દરેક લોકો સાથે અણબનાવ રહ્યા કરે છે. આના ઉપાય માટે મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો જોઈએ તથા ઘરના દરવાજે સ્વસ્તિક લગાવવો જોઈએ. પછી આવે છે ઘાતક કાળસર્પ યોગ. જ્યારે 10મા ઘરમાં રાહુ અને 4થા ઘરમાં કેતુ બેસી જાય અને બાકીના બધા જ ગ્રહો તેની ડાબી તથા જમણી બાજુ આવી જાય ત્યારે ઘાતક કાળસર્પ યોગ રચાય છે. આવા જાતકને રોજગારી સંબંધી મુશ્કેલીઓ રહે છે તથા બેકારીનો ભોગ બનવું પડે છે. આવી વ્યક્તિનું માન સન્માન પણ પ્રભાવિત થાય છે. આના માટે ઉપાય કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. પછી આવે છે વિષધર કાળસર્પ યોગ. જ્યારે 11મા સ્થાનમાં રાહુ અને 5મા સ્થાનમાં કેતુ હોય ત્યારે બાકીના બધા જ ગ્રહો તેની ડાબી અને જમણી બાજુ આવી જાય છે. આવો જાતક આર્થિક દ્રષ્ટિથી પીડાતો રહે છે. આવકનો સ્ત્રોત બંધ થઈ જાય છે. મોટા ભાઈ બહેનની મદદ મળતી નથી. જાતક કાનની બીમારીથી પીડાતો રહે છે. આવા જાતકને અનેક પ્રેમ સંબંધ હોઈ શકે છે. જાતક વ્યવસાય કરતો હોય તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આના માટે 11 શનિવાર સુધી પીપળાના ઝાડ પાસે શિવલિંગ ચડાવી તેતા મંત્ર જાપ કરવો જોઈએ. પછી આવે છે શેષનાગ કાળસર્પ યોગ. જ્યારે 12મા સ્થાનમાં રાહુ અને 6ઠ્ઠા સ્થાનમાં કેતુ બેસી જાય તથા બાકીના ગ્રહો તેની ડાબી અથવા જમણી બાજુએ આવી જાય ત્યારે શેષનાગ કાળસર્પ યોગ રચાય છે. આ યોગવાળો જાતક નેત્ર રોગોથી પીડાય છે. ત્વચા સંબંધી રોગ થવાની સંભાવના રહે છે તથા માનસિક રીતે વ્યક્તિ પ્રભાવિત થાય છે. આવા જાતકને ગુપ્ત શત્રુઓથી પણ ભય રહે છે. શેષનાગ કાળસર્પ યોગવાળી વ્યક્તિના દાંપત્ય સુખમાં ઉણપ રહે છે. આના માટે ઉપાય કરવો જોઈએ. નવનાગ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પછી ઘણા એવા કાળસર્પ દોષ નિવારણના ઉપાય આપણે દર્શાવીએ છીએ. જ્યારે કોઈ દોષ હોય છે ત્યારે તેનું નિવારણ પણ હોય છે. યોગ્ય જાણકારી ન હોવાને કારણે કાળસર્પ યોગથી લોકો હંમેશા પીડાતા હોય છે. અહીં કાળસર્પ યોગ દોષની અસર ઓછી કરવાના કેટલાક અસરકારક ઉપાય પ્રસ્તુત છે. કાળસર્પ દોષ નિવારણના અનેક ઉપાય છે. આ યોગની શાંતિ વિધિ-વિધાન સાથે યોગ્ય વિદ્વાન, અનુભવી જ્યોતિષી, કુલગુરુ અથવા પુરોહિતની સૂચના મુજબ કોઈ કર્મકાંડી બ્રાહ્મણ દ્વારા યથાયોગ્ય સમયાનુસાર કરાવી લેવાથી દોષનું નિવારણ થાય છે. કાળસર્પ યોગની શાંતિનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે છે. કારણ કે સર્પ ભગવાન શિવના ગળાનો હાર છે. આથી કોઈ પણ શિવ મંદિરમાં કાળસર્પ યોગ શાંતિની વિધિ કરાવવી જોઈએ. સાથે પંચાક્ષરીય મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. આ દુર્યોગથી પીડિત જાતકે કાળસર્પ યંત્રની સ્થાપના કરીને તેનું લોકેટ અથવા વીંટી પહેરવી જોઈએ. પછી આવે રુદ્રાક્ષની માળાથી મહામૃત્યુંજય મંત્રનો દરરોજ 108 વાર જપ કરવો જોઈએ. સાથે દશાંશ હવન પણ કરાવવો જોઈએ. મહાશિવરાત્રિ, નાગપંચમી, ગ્રહણ વગેરે દિવસોએ ચાંદીનું અથવા તાંબાનું જોડું મંદિરમાં અર્પિત કરવું જોઈએ. રાહુ કેતુના બીજ મંત્રનો 21,000ની સંખ્યામાં જપ કરાવવો જોઈએ. હવન કરાવવો જોઈએ. મહાકાલ એવા ભગવાન શિવ સામે ધૂપ દીવો કરીને સર્પ સૂક્તનો દરરોજ પાઠ કરવો જોઈએ. તો મિત્રો, આજની આ ચર્ચા તમને ગમી હોય તો વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.